બેક ટુ માય બ્લોગ. તો ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે નરેશભાઈ આવ્યા મારા ઘરે લેવા. તો આપણે તો ચા નાસ્તો કરવાનો બાકી તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી આપણે નરેશભાઈ ભેગું આવ્યા જઈએ. ફાઇનલી ગાઈસ આપણે પગી ગયા છીએ હમણાં પર ટિફિન ને આપણે મેકી દે તો અંદર ફાઇનલ નહીં ફાઇનલી તો ગાઈસ આપણે ટિફિન નું મેકિંગ કરતી કામ ચાલો તાબાનું કરી નાખ્યું નેવર અને આપણે કાન ભારીએ ની બનાવતા 30% અને અમે 3 જણા રહીએ ને એ તો આપણે તાબાનું નેવર કરતા હતા આખું નેવર કરી નાખ્યું પૂરું અને આપણે લઈએ જો ચા ને ઠંડુ. તો ચા ને ઠંડુ આપણે હવે ચા પી લીધો છે અને આપણે હવે પાછું ઘરે કામ કરી દઈએ. ચાલો તો ગાઈસ આપણે વાગી ગયો છે 1 અને હવે ગાઈસ આપણે જવાનું છે જમવા. તો ગાઈસ આપણે કાનભારીયાની યોજના કરી દઈએ છીએ જમવા. કાનભાના ઘરે મહેમાન આવે ને એટલે કાનભારીયા છે એમના ઘરે. તો કાનભા જમીન પછી આવશે આપણે 3 વાગે અને નરેશભાઈ અને એક આપણે કેલ્પા અને આપણે તો 3 જણા અહીં. તો આપણે 3 જણા મેં જમી લઈ હાથને ધોઈ નાખી. જો કેવા હાથ પહેરાય ને ઓઇલ વાળા. ટ્રેક્ટર ઉપર આપણે આરામ કરશું. તો ગાઈસ આપણે વાગી જશે 3 અને આપણે ચડવાનું છે કામે. તો ગાઈસ આપણે ગોડાઉન અંદર મારવાના છે બોટમ. હવે તાવડાની વાંધો અંદર લઈ લઈ ગયા છો ને આપણે હવે જવાનું છે ઘરે. તો આપણે હંતો હવે સામાન રહ્યો ને હંકલી મેકી દઈ સંડાસ બાથરૂમમાં. તો જો ગાઈસ આપણે પેરી સર્કિટ હથોડી ને હંતું આપણે હંકલવાનું હોય. તો આપણે હંતો સામાન સરખો મેકી દઈ ઠેલામાં. તો આપણે આ છે ટિફિન ગેલવા વાળા અને આ છે હાર્દિકભા જે આ બ્લોગ બનાવે. આ છે નરસિંહભાઈ એ છે આપણે સેન્ટિંગના ઓનર. અને કાનભા તો આપણે ટિફિન લઈએ નહીં કાનભા કરે જમવા તો ગાઈસ આપણે હવે હાથને ધોઈ નાખી. હાથ પગને ધોવા દઈશું. કાનભા તો મહિના આપણે પણ હવે હાથ પગનું ધોઈ નાખીએ.